થી વાપી, વલસાડ, સુરત અને પછી સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે હું આવી, ફક્ત દુઃખ સાથે કહેવું પડે છે, દેવી ભક્તિ કહે છે જ્યારે હું ગુજરાતમાં આવીને તો ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતના કોઈ વ્યક્તિએ મને સ્વીકાર ન કરી. ગુર્જરે જીર્ણતામ, આ ભાગવતનો શ્લોક છે ભક્તો. હજી મહારાષ્ટ્રમાં અમુક લોકો મળ્યા મને સ્વીકાર કરવા માટે, પણ ગુજરાતમાં તો કોઈ ન મળે. ગુર્જરે જીર્ણતામ, ગુર્જરે જીર્ણતામ ગતા. શું થયું કે જે સત્ય નાસ્તિ, દયા નાસ્તિ, સત્ય નાસ્તિ, તપ નાસ્તિ, દયા દાનમ ન વિદ્યતે. નારદજી, આ સંસારમાં સત્ય નામની વસ્તુ નથી રહી. બધા લોકો વાત વાતમાં ખોટું બોલે છે, અને જ્યારથી આ મોબાઈલ આવ્યા છે ને ત્યારથી તો ખોટું બોલવાનું ઓર વધી ગયું છે. ક્યાં પહોંચ્યા છો? હોય વલ્લભીપુર ઢાળે પહોંચી ગયો છો. વાત વાતમાં ખોટું. આ સંસારમાં સત્ય નામની વસ્તુ નથી રહી. સત્ય ન અસ્તિ, તપઃ નાસ્તિ, તપસ્યા નામની વસ્તુ નથી રહી. દયા દાનમ ન વિદ્યતે, સંસારમાં દયા નથી. પશુઓની હિંસા થઈ રહી છે, માંસાહાર થઈ રહ્યો છે. અને આ જીવનમાં લોકોને આગળ વધવા માટે બીજાના મસ્તક ઉપર પગ રાખીને જાય છે. એક સત્ય ઘટના તમને કહું. આજના લોકો પ્રગતિ કરે છે, પણ એક જણને પ્રગતિ કરવા પાછળ 10 જણની દુર્ગતિ થાય છે. એકવાર ભારતમાંથી એક કન્ટેનર ખબર છે ને, માલગાડી હોય એમાં કન્ટેનર હોય, તો ભારતમાંથી અનેક કેકડા નદી સરોવરમાં જોવા મળે. તો ભારતમાંથી અનેકો કેકડા વીછી કન્ટેનરમાં ભરી વિદેશમાં સપ્લાય થઈ રહ્યા હતા. અને એ માલવાહક જહાજમાં એ કન્ટેનર જઈ રહ્યું છે, અને એ જહાજમાં એક નવો વ્યક્તિ કામ કરવા વાળો હતો. એને જ્યારે ઉપર જઈને કન્ટેનરને જોયું તો કન્ટેનરનું છાપરું નહોતું. એ કન્ટેનરમાં અનેક કેકડાઓ હતા, પણ છાપરું નહોતું. એ દોડીને એ જહાજના કેપ્ટન પાસે આવ્યો અને કીધું, સ્વામી, આપણે કન્ટેનર લઈ તો જઈએ છીએ, પણ ઉપર છાપરું નથી. આ બધા કેકડા બહાર નીકળી જશે તો? એ કે 50 વર્ષથી હું ભારતના કેકડાને વિદેશમાં લઈ જાઉં છું, આજ સુધી એક કેકડો બહાર નથી નીકળ્યો. એ કે એમ કેમ હોઈ શકે? એ તો બહાર નીકળી જશે, વયા જશે. એ કે આવું હું તને બતાવું. તો જે કેપ્ટન હતો એ વ્યક્તિને ત્યાં લઈ ગયો. એક સીડી ઉપર ચડી અને એ બંને ત્યાં ઉપર ઉભા હતા. સેંકડો કેકડાઓ એમાં હતા. એમાંથી એક કેકડાની ઈચ્છા થઈ કે હવે હું આ જંજાળમાંથી ઉપર વધુ આગળ જાઉં. તો જેવો એક કેકડો ઉપર જવા ગયો, એવા 2 કેકડા આવ્યા. અમને મૂકીને આગળ વધી જાય, અમારી કરતા વધારે સેલિંગ કરી નાખે. તો 2 કેકડા ગયા ને એકને પાડ્યો, અને 2 આગળ વધવા ચડવા ગયા. એ ઓલા 2 જોઈ રહ્યા છે. અને એ 2 જ્યારે વિચાર કર્યો કે અમે કંઈક પ્રગતિ કરીએ, બીજા 3 આવ્યા કે આપણે અહીંયા છીએ અને આ 2 આપણી કરતા આગળ વધે. બીજા 3 કેકડા આવ્યા, 2 ને પાડ્યા અને એ 3 આગળ વધવા ગયા. એ 3 જ્યારે આગળ વધવા ગયા તો બીજા 4 આવ્યા, 5 આવ્યા, 10 આવ્યા. એમ બધા એકબીજાને પાડવાનો પ્રયાસ કરે અને કોઈ એમાંથી બહાર ન નીકળી શકે. આ છે સંસાર. આજે આ સંસારમાં લોકોમાં દયા નથી, લોકોનું શોષણ થઈ રહ્યું છે. દયા દાનમ ન વિદ્યતે, અને દાન નામની કોઈ વસ્તુ નથી. ભક્તો, પહેલાના જમાનામાં લોકો દાન કરતા. રાજા હરિશ્ચંદ્રએ પોતાના આખા સમગ્ર સંસારનું દાન કરી દીધું. આ વિશ્વના ચક્રવર્તી સમ્રાટ હતા. રાજા શિબી, હરિશ્ચંદ્ર, દધીચી, અનેકો દાની જેની કથા ભાગવત અને રામાયણમાં આવે છે.
પણ આજે તો 10 રૂપિયાની નોટ મંદિરમાં મૂકી હોય ને તો 100 વખત વિચાર કરે, કાઢું કે ન કાઢું. અને એમાંય આજનો કળયુગ તો હદ થઈ ગઈ. દૂધવાળો બિલ લેવા આવે અને ત્યાં 10ની નોટ ન ચાલ્યું, જો આ નહીં ચાલે, આ ફાટેલી છે. પછી રિક્ષાવાળો ન ચલાવે કે આ નહીં ચાલે, આમાં તો સેલોટેપ લગાડેલી છે. આપણે દુકાનમાં લઈ જઈએ, દુકાનવાળો ના પાડે, પેટ્રોલ પંપમાં લઈ જઈએ, એ ના પાડે, બેંક વાળો ના પાડે. પછી વિચાર કરીએ કે જ્યારે મંદિરે જઈશું ને ત્યારે નાખી દઈશું. દયા દાનમ ન વિદ્યતે, કળિયુગમાં દાન નથી. આ દેવી ભક્તિ કહી રહી છે. અને શું કહું નારદજી, આ સંસારમાં પ્રાય ઉદર ભરણીનો જીવા વરાકા કૂટ ભાષિત. આ સંસારના લોકો પોતાનું પેટ ભરવા માટે રાત દિવસ પરિશ્રમ કરે છે. અને તરુણી પ્રભુતા ગેહે. આપણા આદર્શ સાધુ સંત અને મહાત્માઓને રાખવા જોઈએ. આપણા આદર્શ નરસિંહ મહેતા હોવા જોઈએ, આપણા આદર્શ સંત તુકારામ હોવા જોઈએ, આપણા આદર્શ છત્રપતિ શિવાજી હોવા જોઈએ. પણ આજના લોકો પોતાના આદર્શ કોને રાખે? આજના ફિલ્મોમાં કામ કરવાવાળા નટ અને નાટિકાઓને. જેઓ થોડા કેવા ધનના લોભમાં પોતાના અંગનું પ્રદર્શન કરે છે, એવા લોકોને તો આદર્શ બનાવે છે જીવનમાં. અને આજના સંસારના ગૃહસ્થ વ્યક્તિને સાધુ સંતોના માર્ગદર્શનમાં રહેવું જોઈએ, પિતાના વાક્યનું પાલન કરવું જોઈએ. પણ ઘરમાં માતા પિતાનું નથી ચાલતું, કે છે તરુણી પ્રભુતા ગેહે. ઘરમાં વહુનું જ ચાલે છે. ભક્તો રામાયણમાં બહુ દુઃખ સાથે કાગભૂષણજીજી ગરુડજીને કહે છે કે ગરુડા, સંસારમાં ઘોર કળયુગ આવશે. નૃપ પાપ પરાયણ ધર્મ નહીં, કરી દંડ વિદંડ પ્રજાનિત હી. સુત માન નહીં માતુ પિતા તબ લો, અબ લાલન દીખ નહીં તબ લો. હે ગરુડ, એક દિવસ એવો કળયુગ આવશે, આ સંસારના સંતાનો ત્યાં સુધી જ પોતાના માતા પિતાની વાતોને માનશે જ્યાં સુધી પોતાની થવાવાળી પત્નીનું મોઢું નથી જોઈ લેતા. સંતાનો ત્યાં સુધી જ વાત માનશે જ્યાં સુધી પત્નીનું મોઢું નથી જોઈ લેતા. એટલે કદાચ દીકરાના લગ્ન કરવા હોય ને, ભલે મોડું થાય વાંધો નહીં, એમાં ઉતાવળ નહીં કરતા. નારી વિવશ નર સકલ ગોસાઈ. નારીના વશમાં સંસાર રહેશે તો તરુણી પ્રભુતા ગેહે, શાલકો બુદ્ધિદાયક. કન્યા વિકર્ણનો લોભાત. માત્ર સંસારમાં ચામડીના સંબંધ રહી ગયા છે. હૃદયમાં રહેલા ગુણોને કોઈ નથી જોતું, અને આખું સંસાર દંભ કરી રહ્યું છે. હે નારદજી, તો આમ દ્રવિડ દેશમાં જન્મ થયો, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં અમુક અમુક લોકોએ સ્વીકાર કરી, પણ ગુજરાતમાં તો ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં મને કોઈ સ્વીકાર ન કરી. ભક્તો, મનમાં પ્રશ્ન તો થાય, કારણ કે આપણે ગુજરાતી, આપણો જન્મ ગુજરાતમાં, આપણે એમ કેમ સ્વીકાર કરીએ? અમે તો બહુ તર્ક કર્યા જ્યારે આ શ્લોક અમે ભાગવતમાં વાંચ્યો, અનેક મહાત્માઓ સાથે, સંતો સાથે, એમ કેમ ગુજરાતમાં હોઈ શકે? પણ ભક્તો, સાર એ છે, ગુજરાતના ભક્તોનો ભાવ અદ્ભુત છે, શ્રદ્ધા અતૂટ છે, શ્રદ્ધામાં કોઈ કમી નથી. અમે તો આખું જગત ફરીએ, આખા ભારતમાં ફરીએ, ગુજરાતના ભક્તોમાં જે ભાવ અને જે ભક્તિ, જે શ્રદ્ધા, એ કોઈ જગ્યાએ નથી. પણ છતાંય શાસ્ત્રમાં એમ કેમ કીધું કે ગુર્જરે જીર્ણતામ ગતા? ગુજરાતમાં ભક્તિ છે જ નહીં. ભક્તો, આ વાત સત્ય છે કે ગુજરાતના લોકોમાં ભાવ છે, શ્રદ્ધા છે, પણ દુઃખની વાત એ છે કે ગુજરાતના લોકોમાં જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાન નથી.
અને પૂર્ણ જ્ઞાન નહીં હોવાને કારણે આપણા ભાવને અને આપણી શ્રદ્ધાને આ કહેવાતા સાધુઓએ, કહેવાતા ગુરુઓએ, આ પાખંડીઓએ આપણી શ્રદ્ધા અને ભાવને ગલત રાસ્તે દોરવી નાખી છે, ખોટી જગ્યાએ લગાડી દીધી છે. અત ગુર્જરે જણતામ ગતા. પણ છતાંય આપણા ભાવ અને શ્રદ્ધાને જ્ઞાન દ્વારા યોગ્ય જગ્યાએ જો લગાડીએ તો નિશ્ચિત આજે ગુજરાતમાં પણ ક્રાંતિ આવી શકે. અને ક્રાંતિ લાવવામાં પ્રથમ પાસું જુનાગઢમાં રહેવાવાળા નરસિંહ મહેતાનો. નરસિંહ મહેતા જ્યારે ગુજરાતમાં પ્રકટ થયા અને ભગવાનની ભક્તિમાં જ્યારે મદમસ્ત થઈ ગયા ત્યારે ભાગવતના શ્લોકને ફીકો પાડી દીધો. પણ જો નરસિંહ મહેતાનું આપણે અનુગમન કરીએ, નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી, ભગવાન શ્રી કૃષ્ણનું સંકીર્તન કર્યું, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લીધું. નરસિંહ મહેતાના પદ ચિહ્ન પર ચાલવાથી નિશ્ચિત આપણી ભક્તિ વધી શકે. પણ આજે ભક્તિ મહારાણી દુઃખી છે અને નારદજીને કહે છે કે આ સંસારમાં મને કોઈ સ્વીકાર કરવા માટે તૈયાર નથી. અત મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય આ બંને વૃદ્ધ થઈ ગયા. અને આ વૃદ્ધ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈ જ્યારે હું વૃંદાવનમાં આવી, વૃંદાવનના પ્રભાવને કારણે હું તો જવાન થઈ ગઈ, પણ આ જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા છે. હે નારદજી, તમે કૃપા કરો અને આ બંને મારા પુત્રોને જીવિત કરો. આ બંને વૃદ્ધ થઈ ગયા છે, આને જીવિત કરો. ત્યારે નારદજી કહે છે કે હું કેવી રીતે જીવિત કરી શકું? હું તો એક સાધારણ ભક્ત છું. ભક્તિ મહારાણી કહે છે, નારદજી, હું તમારા પ્રભાવને જાણું છું. જયતિ જયતિ માયા યસ્ય કાયાદુ વસ્તે વચનશ્ચક મેકમ કેવલમ ચાક પલ્ય. હું જાણું છું તમારા પ્રભાવને. તમારા મુખેથી એક વાક્ય સાંભળીને ધ્રુવ મહારાજે માત્ર 6 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. તમારા મુખની વાણી સાંભળી માત્ર 6 મહિનામાં 5 વર્ષના બાળકે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. અને એટલું જ નહીં, કયાદુના ગર્ભમાં રહેલો પ્રહલાદ એ ગર્ભ અવસ્થામાં જ્યારે તમારા મુખેથી કથા સાંભળી, જન્મ પ્રાપ્ત કર્યા પછી ભગવાનને પ્રકટ કરી દીધા. હું તમારા પ્રભાવને જાણું છું. નારદજી, તમે અમારું દુઃખ દૂર કરો. નારદ મુનિ જ્ઞાન અને વૈરાગ્યને જવાન કરવા માટે, વૃદ્ધ અવસ્થાથી મુક્ત કરવા માટે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદોના મંત્રનું ઉચ્ચારણ કરવા મળ્યા. અનેકો વેદોના મંત્રનું પાઠ કરે, પણ છતાંય જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત અવસ્થામાંથી બહાર ના આવે. ગીતાના શ્લોકોનું પાઠ કરે છતાં પણ ચેતનીભૂત ન થાય. અને એ જ સમયે આકાશવાણી થઈ, નારદજી, આ વેદોના મંત્ર, ગીતાના શ્લોકોનું પાઠ તમે ગમે એટલી વાર કરશો છતાં આ ભક્તિના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય ચેતનીભૂત નહીં બની શકે. તમારે જો આ બંને પુત્રને ચેતન અવસ્થામાં લાવવા હોય તો સત્પુરુષો દ્વારા સત્કર્મનું અનુષ્ઠાન કરો. આટલું કઈ આકાશવાણી બંધ થઈ ગઈ, પણ નારદ મુનિને જવાબ મળી ગયો કે સત્પુરુષો દ્વારા સત્કર્મ કરવાથી ભક્તિ મારણીના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય પ્રકટ થઈ જશે. પણ નારદજી મૂંઝાઈ ગયા કે સત્કર્મ કોને કહેવાય? આ સંસારમાં સત્કર્મ એટલે શું? કારણ કે બધા લોકો પોતાની બુદ્ધિથી પોતે જે કામ કરતા હોય એને સૌથી શ્રેષ્ઠ કામ માને. તમે ડોક્ટરને પૂછો આ સંસારમાં સારામાં સારું કામ કયું, તો ડોક્ટર કહેશે ડોક્ટરી કરવી, બીમાર માણસોને સાજા કરવા, આ સારામાં સારું કામ. તમે કોઈ પોલીસને પૂછો સારામાં સારું કામ કયું, તો ચોર ડાકુને પકડવા, આ સારામાં સારું કામ. તમે હીરાવાળાને પૂછો સારામાં સારો ધંધો કયો, હીરાનો, એની કરતા સારો ધંધો કયો હોય? હવે લોકો જમીનમાં લાગ્યા છે. જમીનવાળાને પૂછો સારામાં સારું, જમીનનું કામ કરું. આ સંસારમાં પોતાના મન અને બુદ્ધિ અનુસાર જેઓ જે કાર્યમાં લાગ્યા છે એને સત્કર્મ કહે છે. પણ નારદ મુનિ મૂંઝાણા કે આ સત્કર્મ સંસારમાં કયું?
કારણ કે સત્કર્મ એને કહેવાય જેનાથી જગતના સમસ્ત જીવોનું કલ્યાણ થાય. આપણે કદાચ પ્લોટ લીધા હોય અને એને વેચતા હોય તો એમાં ગામનું બીજાનું કલ્યાણ ન થાય, એમાં આપણું જ કલ્યાણ થાય. ડોક્ટર જો કોઈ રોગીને રોગથી મુક્ત કરતા હોય તો એ રોગીનું કલ્યાણ થાય અને ડોક્ટરનું ખીચું ભરાય, એમાં બીજાનું કલ્યાણ ન થાય. સત્કર્મ તો એને કહેવાય જેનાથી જગતના નાના મોટા સમસ્ત જીવોનું કલ્યાણ થાય. માત્ર મનુષ્ય જ નહીં, જીવ માત્ર 84 લાખ યોનિમાં સમસ્ત જીવોનું કલ્યાણ થાય, એને સત્કર્મ કહેવાય. આજે નારદ મુનિના મનમાં પ્રશ્ન થયો, આ સત્કર્મ શું? અને એ જ પ્રશ્નનો ઉત્તર ગોતવા માટે નારદ મુનિ બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. અને સનકાદિકો સાથે એનું મિલન થયું. અને નારદજી હવે સનકાદિકોને પૂછે છે, હવે તમે મને મળ્યા છો, તમે જ કહો કે ભક્તિ મહારાણીના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને ચેતનીભૂત કરવા માટે સત્કર્મ શું છે? આ જગતમાં સત્કર્મ કોને કહેવાય? ત્યારે સનકાદિકો નારદજીને કહે છે, નારદજી તમે ભૂલી ગયા, તમે વેદવ્યાસજીના ગુરુ છો, વેદવ્યાસજીને ઉપદેશ આપ્યો છતાં પણ તમે ભૂલી ગયા. નારદજી, આ સંસારમાં ઘણા લોકો એમ માને છે કે યજ્ઞ કરવો આ સત્કર્મ છે. હા, યજ્ઞ કરવો સત્કર્મ છે, પણ યજ્ઞ બે પ્રકારના, એક દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ. દ્રવ્ય યજ્ઞ એને કહેવાય જેમાં ઘીની આહુતિ હોય, અનેકો પ્રકારની આહુતિ નાખવામાં આવે, અગ્નિ પ્રકટ થાય. પણ દ્રવ્ય યજ્ઞ કરતા કોટી ગણા શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ છે. અને નારદજી જ્ઞાન યજ્ઞમાં પણ શ્રીમદ ભાગવત કથારૂપી જ્ઞાન યજ્ઞ આ સંસારમાં સૌથી મોટું સત્કર્મ છે. આની કરતા મોટું સત્કર્મ બીજું કાંઈ નથી. જ્યાં સુધી તમે ભાગવત કથારૂપી જ્ઞાન યજ્ઞ નહીં કરાવો ત્યાં સુધી ભક્તિ મહારાણીના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જીવિત નહીં થઈ શકે. નારદજીએ તો તરત જ ઉપાય બનાવી લીધો. કીધું કે હું જ્ઞાન યજ્ઞ કરીશ, ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરીશ. અને હે ઋષિ મુનિઓ, આ જ્ઞાન યજ્ઞમાં તમે વક્તા બનો. હવે સનકાદિકોએ આજના કથાકારો જેમ બહુ ભાવ ન ખાધો. સનકાદિકોએ કીધું, કોઈ વાંધો નહીં, તમે જો કથા કરતા હોય તો અમે કથા વાંચવા માટે આવશું. અને ભક્તો, આ સૃષ્ટિની પ્રથમ કથા અદ્ભુત, જેમાં એક નહીં 4 વ્યાસપીઠ, 4 વક્તા, સનક, સનાતન, સનંદન અને સનક. પણ કીધું કથા કરવા માટે યોગ્ય જગ્યા જોઈએ, કથા ક્યાં રાખશો? નારદજી કહે છે કે આ કથા હરિદ્વારમાં થશે, આનંદ વનમાં. સનકાદિકો પૂછે કે કથા સમાપ્ત થયા પછી પ્રસાદ પણ હોવો જોઈએ ને? નારદજી કે ચિંતા કરવાની જરૂર નથી, હરિદ્વારમાં ગંગા નદીની કૃપાથી અનેકો વૃક્ષ છે અને એ વૃક્ષો પર અનેકો ફળ લાગ્યા છે. કથા સમાપ્ત થયા પછી બધાને પ્રસાદ ગ્રહણ કરાવશું. તમે કથા કરવા માટે પધારો અને હું ભક્તિ મહારાણીને બોલાવું. આ વાત ત્રણેય લોકમાં પ્રસારિત થઈ ગઈ. ખબર પડી કે સનકાદિક ભાગવત સપ્તાહ કરવા જઈ રહ્યા છે. આ સંસારના સમસ્ત ઋષિ મુનિ સશિષ્યાત પોતાના સ્થાનને છોડી એ હરિદ્વારમાં પધારે છે. કહેવાય છે સનકાદિકો ભાગવત કથા પ્રારંભ કરે, ભાગવત કથા પ્રારંભ કરતા જ ત્યાં હરિદ્વારમાં ભાગવત કથા પ્રારંભ થઈ અને વૃંદાવનમાં જ્ઞાન અને વૈરાગ્યની આંખો ખુલી ગઈ. હજી કથા પ્રારંભ થઈ છે, ત્યાં આંખો ખુલી ગઈ. અને જેવી કથા ચાલુ થઈ, કહેવાય છે જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થઈ ગયા અને વૃંદાવનથી ચાલીને હરિદ્વારમાં પધાર્યા. ભાગવત કથા સાંભળી. આ કથામાં અનેકો લોકો, સાક્ષાત વિષ્ણુ પણ આવ્યા, પ્રહલાદ આવ્યા, શુકદેવ, નારદ, ભૃગુ, અંગીરા, ચ્યવન, શરદવાન, અનેકો ઋષિ મુનિ પધાર્યા. અને 7 દિવસ સુધી ભાવપૂર્ણ શ્રદ્ધાથી જ્યારે સમસ્ત ભક્તોએ કથા શ્રવણ કરી, 7મા દિવસે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ રહી છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ,
અને 7મા દિવસે અંતે જ્યારે ભગવાનના નામનું સંકીર્તન ચાલુ થયું, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે ગાઈએ પ્રેમ છે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે ભાગવત કથાનું આયોજન થયું. અનેકો ભક્તો કથામાં પધાર્યા છે. 7 દિવસ સુધી કથા સાંભળી હૃદયમાં ભક્તિ નાચવા મળી છે. અને 7મા દિવસે ભગવાનના નામનું સંકીર્તન થયું છે. સૂત ગોસ્વામી કહે છે, આ સંકીર્તનમાં સાક્ષાત પ્રહલાદ મહારાજ નાચી રહ્યા છે. કહેવાય છે દેવરાજ ઇન્દ્ર મૃદંગ વગાડે છે, પ્રહલાદ મહારાજ કરતાલ વગાડી રહ્યા છે, ગંધર્વ ગાય અને સમસ્ત દેવતાઓ નાચી રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે જ્યારે ભાગવત કથા ચાલતી હોય અને ભાગવતના આશ્રયમાં બેસીને ભગવાનના નામનું કીર્તન કરીએ ને, ભાગવત કથામાં ભાગવતના આશ્રયમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી આપણા હૃદયમાં કરોડો કરોડો જન્મના જે પાપ છે, જે દોષ છે, જે દુર્ગુણ છે, આ બધા પાપ દોષ દુર્ગુણ આપણા હૃદયને છોડીને ભાગી જાય છે. એટલા માટે ભાગવત કથામાં ભગવાનના નામનું કીર્તન કરવું. કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય કે આ કીર્તન કરવાથી કરોડો જન્મના પાપ હૃદયમાંથી ભાગી જશે, તો જશે ક્યાં? કારણ કે પંડાલ તો બહુ નાનો છે, આ જશે ક્યાં? કહેવાય છે ભાગવતના સાનિધ્યમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી કરોડો જન્મના પાપ હૃદયને છોડીને ભાગી જાય છે. અને ભાગીને ક્યાં જાય? જે લોકો ભગવાનનું નામ નથી લેતા એના હૃદયમાં જઈને ગોઠવાય. એટલે પાડોશીના પાપ તમારી અંદર ન આવી જાય, કમસે કમ એટલા માટે તો ગાઓ, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ
ભાગવત સપ્તાહના 7 દિવસ શ્રવણ થવાથી કહેવાય છે અંતિમ દિવસે ભગવાનના નામનું ભવ્ય સંકીર્તન થયું. કહેવાય છે આ સંકીર્તનમાં સમસ્ત લોકો નાચવા મળ્યા. સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થઈ ગયા. ભક્તિ મહારાણી બેઠા થઈ ગયા અને ભક્તિના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ થઈ ગયા હતા આ ભગવત કથા સાંભળવાથી 16 વર્ષના યુવક બની ગયા. કહેવાય છે યુવક બનીને નાચવા મળ્યા. અને એ જ સમયે સમસ્ત ભક્તોએ બંને હાથ જોડી ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, હવે તમે મને બતાવો આ ભક્તિ મહારાણી ક્યાં વાસ કરે, આ ભક્તિ ક્યાં રહેશે? ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે જ્યાં મારી ભાગવત કથા થશે અને મારી ભાગવત કથામાં જે લોકો સંકીર્તન કરશે આજ પછી આ ભક્તિ એ ભક્તના હૃદયમાં વાસ કરશે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. તો ભાગવત મહિમા શ્રવણ કરાવતા સૂત ગોસ્વામી આ ત્રીજા પ્રસંગમાં કહે છે કે આજ ભાગવત સપ્તાહ શ્રવણ કરવાથી ભક્તિ મહારાણી સુખને પ્રાપ્ત થયા. અને એટલું જ નહીં, આ ભાગવત કથા શ્રવણ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જીવિત થઈ ગયા. ભક્તો, આ ભાગવત શ્રવણ કરવા વાળાને અલગથી કોઈ તપસ્યા કરવાની જરૂર નથી, વૈરાગ્ય લેવાની જરૂર નથી. ભાગવત સાંભળવાથી જીવનમાં આપોઆપ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જશે. કારણ કે આ વૈરાગ્ય અને જ્ઞાન ભક્તિની સંતાન છે. અને ભક્તિ જ્ઞાન વિરાગાણમ વિવેકો વર્ધતે મહાન. આ ભાગવત એવો ગ્રંથ છે જેનું શ્રવણ કરવાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધી જાય. અને એટલે જ વેદવ્યાસજી અંતે લખે છે, કિમ શ્રુતે બહુભી શાસ્ત્રે પુરાણેષુ ભ્રમાવહે. જ્યારે શ્રીમદ ભાગવત જેવો દિવ્ય ગ્રંથ આપણી સામે ઉપસ્થિત છે તો આવા ભાગવતને છોડી અન્ય પુરાણોને શ્રવણ કરવાની શું જરૂર છે? આ દિવ્ય ભાગવત ગ્રંથ જ્યારે આપણી પાસે ઉપલબ્ધ છે તો અન્ય પુરાણોને વાંચવાથી શું લાભ છે? કારણ કે ભાગવત મહાપુરાણને છોડી અન્ય પુરાણોનું શ્રવણ કરવાથી માત્ર બુદ્ધિમાં ભ્રાંતિ ઉત્પન્ન થશે. વેદવ્યાસજી લખે છે, જો સંસ્કૃતમાં સમજમાં આવતું હોય તો, કિમ શ્રુતે બહુર્ભી શાસ્ત્રે પુરાણેશ ભ્રમાવહે. આ બધા પુરાણો છે ભ્રમ ઉત્પન્ન કરવા વાળા છે, પણ ભાગવત જે છે સમસ્ત ભ્રમ અને સંશયને નષ્ટ કરી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પ્રકટ કરી નાખે છે. આ ભાગવતની ઉપમા સિંહ સાથે કહેવાય છે. વેદવ્યાસજી કહે છે, જ્યારે એક સિંહ પોતાની ગુફાથી બહાર નીકળે અને સિંહની દહાડ સાંભળી જંગલના નાના મોટા પશુઓ એ જંગલને છોડીને ભાગી જાય છે, એવી જ રીતે આ ભાગવતની ધ્વનિ સાંભળીને હૃદયમાં રહેલા સમસ્ત પાપ આપણા હૃદયને છોડીને ભાગી જાય છે. અત આ ભાગવત પરમ મહિમામય ગ્રંથ. આ ભાગવતની મહિમા સંભળાવતા ચોથો પ્રસંગ શ્રી સૂત ગોસ્વામી નૈમિષારણ્ય ઋષિ મુનિઓને કહે છે એક સમયની વાત. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું અને એ ગામનું નામ ઉત્તમનગર. આજે પણ આ ગામ ઉપસ્થિત છે. તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમનગરનું ગામ
અને ઈ ગામમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. કહેવાય છે જન્મથી બ્રાહ્મણ હતા, જીવનમાં બધું સુખ હતું. આ બ્રાહ્મણની એક પત્ની જેનું નામ હતું ધૂંધલી. કહેવાય છે બ્રાહ્મણના વિવાહ થયા, બહુ સમય વીતી ગયો છતાં એને કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ. ભક્તો, ગ્રહસ્થ જીવન ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં કહે છે એ ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થીઓ માટે આમ બહુ વિચાર કરવામાં આવે તો બે જ સુખ વિશેષ છે. એક સુખ પોતાની રૂઠેલી પત્નીને મનાવવું, અને બીજું સુખ પોતાના નાના નાના બાળકોને એ બાળકની કાલી ગેલી ભાષા સાંભળવી. આ ગ્રહસ્થ જીવનનું સૌથી મોટું સુખ છે. અને જો આ સુખ ગ્રહસ્થીમાં ન હોય તો એ ગ્રહસ્થી સફળ કેવી રીતે માની શકાય? તો આત્મદેવ નામના બ્રાહ્મણ, એમના વિવાહ ધૂંધલી સાથે થયા, બહુ સમય વીતી ગયો છતાં કોઈ સંતાન નહોતું. અને સંતાન નહીં હોવાને કારણે એક દિવસ હૃદયમાં દુઃખ થયું અને પોતાના દુઃખોથી દુઃખી થઈ એક દિવસ એના ઘરને છોડી એ તુંગભદ્રા નદીમાં આત્મહત્યા કરવા માટે નીકળી પડ્યા છે. જેવા બ્રાહ્મણ આત્મહત્યા કરવા જાય, એક તેજસ્વી સંન્યાસી ત્યાં પ્રગટ થઈ આત્મદેવ બ્રાહ્મણનો હાથ પકડી લે, શા માટે તમે આત્મહત્યા કરી રહ્યા છો? આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે, અને આવા દુર્લભ મનુષ્ય જીવનને તમે નષ્ટ કરી નાખશો. શા માટે તમે આત્મહત્યા કરી રહ્યા છો? બ્રાહ્મણના આંખોમાં આંસુ આવી ગયા. શું કહું, શું કહું મહારાજ, મારા જીવનમાં ભગવાને મને બધું દીધું પણ મને સંતાનની પ્રાપ્તિ નથી થઈ, અને સંતાનની પ્રાપ્તિ નહીં હોવાને કારણે લોકો મને અપશકુન માને છે. જે રસ્તેથી હું નીકળતો હોઉં તો લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે. અનેકો લોકો મને અને મારી પત્નીને મેણા મારે છે. શું કહું, નિસંતાન હોવાને કારણે અમારું જીવન એટલું અપવિત્ર છે. ગમે એટલા સારા ફળ કે શાકભાજી ઘરે લઈને આવું તો લાવતાની સાથે જ સડી જાય છે. અને અમે તો એટલા પાપી છીએ કે અમારા પાપને કારણે અમને તો કોઈ સંતાન નથી, પણ અમારા ઘરમાં જે ગાય છે એ ગાયને પણ કોઈ સંતાન નથી થતું. હવે આવું દુઃખમય જીવન જીવવું એની કરતા તો મરી જવું સારું. તમે મને મરવા દો. ત્યારે તેજસ્વી સંન્યાસીએ કીધું, એક જ ઘડીમાં બ્રાહ્મણના 7 જન્મનું ભવિષ્ય બાકી દીધું કે બ્રાહ્મણ દેવતા, સંતાન નહીં હોવાને કારણે તમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છો. આ જ જન્મમાં નહીં, આવવા વાળા 7 જન્મ સુધી તમને સંતાન નહીં થાય. 7 જન્મ સુધી ભવિષ્યમાં તમને સંતાન નથી. તમે કેટલી વાર આત્મહત્યા કરશો? બ્રાહ્મણ તો બુદ્ધિમાન હોય ને, કારણ કે બ્રાહ્મણનો જન્મ ભગવાનના મુખેથી થયો છે. દેવેન્દ્રભાઈ કેટલા શ્લોક આમ આંધી તુફાનની જેમ, ઝાંઝાવાતની જેમ બોલતા હોય. બ્રાહ્મણ બુદ્ધિમાન હોય. ચાણક્ય પંડિતે એમના જીવનમાં ક્યારે પણ શસ્ત્ર ધારણ નથી કર્યું, પણ માત્ર પોતાની બુદ્ધિથી ચંદ્રગુપ્ત મૌર્યને લઈ આખા વિશ્વનો વિનાશ કરાવી દીધો. બ્રાહ્મણોની બુદ્ધિ. આત્મદેવ બ્રાહ્મણ બુદ્ધિમાન, એને એક ઘડીમાં વિચાર કરી લીધો કે આ તેજસ્વી સંન્યાસી મારા 7 જન્મનું ભવિષ્ય ભાખી શકતા હોય તો મને સંતાન કેમ ના આપી શકે? એ તરત બંને હાથ જોડી એ સંન્યાસીના ચરણોમાં પડી ગયા. તમે મારી પર કૃપા કરો, તમે મને સંતાન આપો, એવા આશીર્વાદ આપો, નહીં તો હું તમારી સામે આત્મહત્યા કરી લઈશ અને એનો દોષ તમને લાગશે. બ્રાહ્મણનું દુઃખ જોઈ
તેજસ્વી સંન્યાસીએ બ્રાહ્મણને એક ફળ દીધું, પત્નીને ખવડાવી દીજે, એના ગર્ભમાં બાળક પ્રકટ થઈ જશે. એ ફળને લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે, એની પત્ની ધૂંધલીને આપે, પણ ધૂંધલી વિચાર કરે, જો હું આ ફળ ગ્રહણ કરીશ તો ગર્ભવતી થઈશ. અને ગર્ભવતી મહિલાને કેટલું દુઃખ સહન કરવું પડે છે. 9 મહિના સુધી બાળકને પેટમાં રાખવું પડે અને પ્રસવની વેદના અસહ્ય હોય છે. ધૂંધલીની ઈચ્છા નહોતી હું આ ફળ ખાઉં અને ગર્ભવતી બનું. એ સમયે એની બેન એના ઘરે આવેલી, બેન શું વિચાર કરે છો, કોઈ ચિંતા છે? બોલે હા, મારા પતિએ આ ફળ ખાવાનું કીધું છે જેનાથી હું ગર્ભવતી થઈશ, પણ મારે આ ફળ ખાવાની ઈચ્છા નથી. તો બેન, એમાં ચિંતા કરવાની શું જરૂર છે? આ ફળ આપણા ઘરમાં જે ગાય છે એને ખવડાવી દે. પણ મારા પતિ જ્યારે બાળક માંગશે ત્યારે કીધું હું ગર્ભવતી છું, મારે ત્યાં બાળકનો જન્મ થાય, હું તને આપી દઈશ અને તારા પતિને કહી દેજે કે આ મારો બાળક છે. આટલું કહેતા એ ફળ ગાયને ખવડાવે અને 9 મહિના પછી ધૂંધલીને ત્યાં, એમની બેનને ત્યાં બાળકનો જન્મ થાય, ધૂંધલીને ત્યાં પહોંચાડવામાં આવે અને ધૂંધલી એમના પતિને ખબર આપે કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો. પતિ આત્મદેવ પ્રસન્ન થયા, સ્વસ્તિ વાચન કરાવે, બ્રાહ્મણોને બોલાવે, બ્રહ્મ ભોજન કરાવે અને કહેવાય છે બીજા દિવસે એ ગાયના ગર્ભમાંથી મનુષ્ય બાળકનો જન્મ થયો. કારણ કે ગાયે અભિમંત્રિત ફળનું સેવન કર્યું હતું. આત્મદેવ બ્રાહ્મણના હૃદયમાં સુખ અને પ્રસન્નતાનો પારાવાર ન રહ્યો. કીધું કે જ્યારે સંતાન નહોતી થતી ત્યારે કોઈને નથી થતી, અને જ્યારે સંતાન થવા માંડી ત્યારે તો ગાયના ગર્ભેથી પણ મનુષ્યની સંતાન થવા માંડી. એક સાથે 2 બાળકોના જન્મ, એક ધૂંધલીને ત્યાં, એક ગાયના ગર્ભેથી. ધૂંધલીનો પુત્ર હોવાને કારણે એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. અને જે પુત્રનો જન્મ ગાયના ગર્ભેથી થયો, કારણ કે એના કાન ગાય જેવા હતા, ગાયના કાન જેવા, તો કાનને સંસ્કૃતમાં કર્ણ કહેવામાં આવે છે. એમના કાન ગાયની જેવા હતા એટલે એનું નામ થયું ગોકર્ણ. તો 2 બાળકનો જન્મ, એક ધુંધુકારી, એક ગોકર્ણ. આ બંને બાળકો વિશે સૂત ગોસ્વામી કહે છે કે ધુંધુકારી મહાખલ. આજે ધુંધુકારી હતો, કોઈ પણ પ્રકારના સંસ્કાર નહોતા. ભક્તો, હું ઘણી વખત કહું, મનુષ્ય જીવનનો આધાર 2 વસ્તુ ઉપર હોય, સંસ્કાર અને સંગ. માતા પિતાના સંસ્કાર, અને એની સાથે સાથે તમે ગમે એટલા સારા સંસ્કાર આપો પણ ગલત સંગતિ થઈ ગઈ, ખોટા લોકોની સંગતિ થઈ ગઈ, તો એ સંસ્કાર ઉપર પણ પાણી ફરી જાય. અતઃ જીવનનો આધાર સંસ્કાર અને સંગ છે. સંસ્કાર પણ સારા નહોતા અને સંગ પણ સારો નહોતો, માટે ધુંધુકારી અનેક પ્રકારના પાપોમાં મગ્ન થઈ ગયો. વ્યસન કરે, શરાબ પીવે, માંસાહાર કરે, જુગાર રમે. રસ્તામાં ચાલતો હોય, નાના નાના બાળકો રમતા હોય તો બાળકોને ઉઠાવી કૂવામાં ફેંકી દે. એ બાળકની માં બિચારી રાત દિવસ એને ગોતે, બાળક મળે નહીં. અનેકો પ્રકારના પાખંડ કરે. અને આ ધુંધુકારીનો જે ભાઈ હતો, જેનું નામ હતું ગોકર્ણ, ગોકર્ણ વિશે કહે છે ગોકર્ણ મહાભાગવત, ભગવાનના પરમ ભક્ત હતા. સ્વાભાવિક જન્મજાત યત જાતા નૈસર્ગિકી રતિમ, જન્મજાત ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં ભક્તિ હતી. અને એના ભાઈના આવા ખોટા ખરાબ કર્મને જોઈ ગોકર્ણ તીર્થ યાત્રા કરવા માટે નીકળી પડ્યા. અને અહીંયા ધુંધુકારી રોજ પાપ કરે અને પિતાની સંપત્તિને વેડફી નાખે. કહેવાય છે આ પાપ કરતા, શરાબ પીવામાં, અય્યાશી કરતા કરતા ધુંધુકારીએ એમના પિતાની બધી સંપત્તિ વ્યતીત કરી નાખી. અને જ્યારે પુત્ર નહોતો
પિતા આત્મદેવને જેટલું દુઃખ હતું એની કરતા 10 ગણું દુઃખ ઓર વધી ગયું. પોતાના હૃદયને કોસવા મળ્યા કે આની કરતા તો પુત્ર ન હોત તો સારું હતું. ઘણીવાર એવું થાય. તો આમ આત્મદેવ બ્રાહ્મણ અત્યંત દુઃખી. એક દિવસની વાત, ગોકર્ણ તીર્થયાત્રામાં વિચરણ કરતા કરતા ઘરે આવે. પરિસ્થિતિને જોઈ ગોકર્ણ પિતા આત્મદેવને જ્ઞાન આપે. હે પિતાજી, દેહ માંસ રુધિરમ, હજુ પણ તમે આ દેહ માંસ અને લોહીથી બનેલા શરીરમાં આસક્ત છો. આ શરીર એકના એક દિવસે નષ્ટ થઈ જવાનું છે. તમે આ શરીરની આસક્તિમાંથી મુક્ત થઈ જાઓ. પ્રથમ ઉપદેશ. બીજો ઉપદેશ, તમે આ તમારા પુત્રની આસક્તિમાંથી મુક્ત થઈ જાઓ. અને ત્રીજો ઉપદેશ, તમે સંસારથી વૈરાગ્ય લઈ વનમાં પ્રવેશ કરો અને ભાગવતનું શ્રવણ કરો. પુત્ર ગોકર્ણનો ઉપદેશ સાંભળી પિતા આત્મદેવ વનમાં ચાલ્યા ગયા. કહેવાય છે વનમાં જઈ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરી સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરી લીધા. ગોકર્ણ તીર્થયાત્રામાં ભ્રમણ કરે છે. પિતા ભગવાનને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અને જ્યારે જોયું પિતા ઘરે નથી, એક દિવસની વાત, ગોકર્ણ એક સાથે 5 વેશ્યાને લઈ પોતાના ઘરે આવ્યો. અને જ્યારે માં ધૂંધલી આ દ્રશ્ય જોયું, હૃદયમાં અત્યંત દુઃખ થયું. મારા પુત્રની આવી સ્થિતિ, અને સહન ન કરી શકી એક કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. વેશ્યાઓ સાથે રહે, પણ ભક્તો, વેશ્યાના કોઈ પતિ નથી હોતા. વેશ્યાના પતિ તો ધન હોય છે. જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી પુરુષ સાથે રહે છે. રોજ ડિમાન્ડ કરે, અમને આ સાડી જોઈએ, અમને આ ઘરેણું જોઈએ, અમને સોનું જોઈએ. અને 5 સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ધુંધુકારી ચોરી કરવા માંડ્યો. વિચાર કરે, હું રાજાને ત્યાં ચોરી કરીશ, પછી મારે ક્યારેય ચોરી કરવાની જરૂર નહીં પડે. એક દિવસ રાજાના ઘરે ચોરી કરે અને ચોરીનો માલ લઈ એના ઘરે પાછો ફરે. એ 5 વેશ્યાઓ જોવે કે આટલું બધું ધન. એ 5 વેશ્યા પ્લાન બનાવે, ઉપાય બનાવી ધુંધુકારીના હાથ પગ બાંધી દીધા અને ગરમ ગરમ કોલસા ધુંધુકારીના મોઢામાં નાખી અને મારી નાખ્યો. મૃત્યુ થઈ ગઈ ધુંધુકારીની. અને એના જ ઘરમાં 5 વેશ્યાએ મળી એ ધુંધુકારીને દાટી દીધો અને ધન લઈને ભાગી ગઈ. પણ ભક્તો, આ ધુંધુકારીનું કુદરતી મૃત્યુ નહોતું, આ કમોત હતી. શાસ્ત્રનો સિદ્ધાંત, કર્મનો નિયમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, કર્મણો હિ અપી બોધવ્યમ બોધવ્યમ વિકર્મણ અકર્મણ અપી બોધવ્યમ ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ બહુ ન્યારી છે ભક્તો. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જ્યારે આપણને આ સંસારમાં જન્મ પ્રાપ્ત થાય તો જન્મતાની સાથે જ આપણને મૃત્યુની તારીખ પણ મળી જાય છે. આ ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવ કંસને એ દિવ્ય રથ ઉપર સવાર થઈ કહી રહ્યા છે, મૃત્યુ જન્મતામ વીર દેહેન સહ જાયતે. એ વીર, મૃત્યુ જન્મતામ વીર, આ મૃત્યુ જે છે જન્મની સાથે જ પ્રકટ થઈ જાય છે. વિધાતા જ્યારે કોઈ બાળકને જન્મ આપે તો જન્મની સાથે એની મૃત્યુની તારીખ પણ નક્કી કરી નાખે. અને કર્મનો સિદ્ધાંત એટલો સૂક્ષ્મ છે ભક્તો, તારીખ નહીં. આ વ્યક્તિ એના જીવનમાં કેટલા શ્વાસ લેશે અહીંયા સુધી આટલું નક્કી હોય છે. પણ ભક્તો, વિધાતા દ્વારા, કર્મ દ્વારા આપણને 90 વર્ષની ઉંમર મળી હોય અને કદાચ એક્સિડન્ટમાં કે કમોતે 60 વર્ષે આપણી મૃત્યુ આવી ગઈ હોય, વિધાતા દ્વારા, કર્મ દ્વારા 90 વર્ષની ઉંમર, પણ અકસ્માતમાં 60 વર્ષે જો મૃત્યુ થઈ ગઈ હોય તો એને કમોત ગણવામાં આવે છે.
માટે વધેલા 30 વર્ષ એને આ સંસારમાં ભટકવું પડે છે. જો સારા કર્મ કર્યા હોય તો સારું શરીર, બાકી ખરાબ કર્મ કર્યા હોય તો પ્રેત શરીરને પ્રાપ્ત થઈ એને અનેકો જગ્યાએ ભટકવું પડે. ધુંધુકારીના પાપ કર્મ હતા, કમોત થયું હતું, માટે પ્રેત શરીરને પ્રાપ્ત થયો. ત્યાં તીર્થાટન કરતા ગોકર્ણને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું. એ તરત ગયા નામક તીર્થ સ્થાનમાં જઈ પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા કરે, શ્રાદ્ધની વિધિ કરે છે. ત્યારબાદ ગોકર્ણ ઘરે પાછા ફરે. પોતાના ઘરે આવીને એક દિવસ રાતે શયન કરી રહ્યા છે અને રાતે 12 વાગે અચાનક અલગ અલગ જાતના અવાજ થવા માંડે. સુદ ગોસ્વામી કહે છે ક્યારેક શિયાળનો અવાજ, કૂતરાનો અવાજ, સિંહનો અવાજ. ગોકર્ણ જાગી ગયા, તમે કોણ છો? પણ એ પ્રેત એ અવાજ કાંઈ બોલી નથી શકતું. ગોકર્ણે હાથમાં જળ લઈ ભગવાનના મંત્ર અવિહિત કર્યા. એ પ્રેત ઉપર જ્યારે નાખ્યું ત્યારે એની વાચા પ્રકટ થઈ, એને વાણી પ્રાપ્ત થઈ. કીધું ભાઈ તમે કોણ છો? ત્યારે એ પ્રેત બોલ્યો છે કે ભાઈ હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું. શું કહું, હું પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. મેં મારા જીવનમાં બહુ પાપ કર્યા છે, મારી કમોત થઈ છે, મને પ્રેત યોનિ મળી છે. ભાઈ મને બહુ કષ્ટ થઈ રહ્યું છે, મને બહુ દુઃખ થઈ રહ્યું છે. આ પ્રેત યોનિમાંથી તમે મારો છુટકારો કરો, મારે મુક્ત થવું છે. પણ ગોકર્ણ કહે કે તમારી માટે તો મેં ગયામાં અંત્યેષ્ટિ ક્રિયા કરી, શ્રાદ્ધ પણ કર્યું. ત્યારે એ પ્રેત કહે છે, ધુંધુકારી કહે છે કે ભાઈ મેં મારા જીવનમાં એટલું પાપ કર્યું છે, એક નહીં પણ 1000 વાર પણ જો ગયામાં શ્રાદ્ધ કરવામાં આવે છતાં પણ મારી મુક્તિ નથી થઈ શકે. હું એટલો પાપી છું. ત્યારે ગોકર્ણ વિચાર કરે હવે હું મારા ભાઈનો ઉદ્ધાર કરવા માટે શું કરું? કીધું કાલે સવારે આપણા ગામના બ્રાહ્મણોને પૂછીશ અને કઈ ઉપાય કરીશ. બીજા દિવસે સવારે બ્રાહ્મણોને મળે. બ્રાહ્મણો પોતાના પોથી પત્રા ખોલીને જોવે કે જે વ્યક્તિએ પાપ કર્યું હોય, પ્રેત યોનિને પ્રાપ્ત થયા હોય અને 1000 વાર ગયામાં શ્રાદ્ધ કર્યા છતાં પણ એનો ઉદ્ધાર ન થતો હોય, એવા વ્યક્તિની મુક્તિ માટે શું કરવું? પણ બ્રાહ્મણોના વેદ સમાપ્ત થઈ ગયા, પોથી પત્રા બંધ થઈ ગયા, બ્રાહ્મણ ઉત્તર ના આપી શક્યા. એ પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણો પણ આનો ઉત્તર ન આપી શક્યા. અને અંતે કીધું ગોકર્ણ આનો ઉત્તર તો માત્ર ભગવાન ભાસ્કર જ આપી શકે. સૂર્યદેવ જ માત્ર આનો ઉપાય આપી શકે, કારણ કે સૂર્યદેવ ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ શિષ્ય. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં વર્ણન છે. જ્યારે કૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન હું તને જે જ્ઞાન દેવા જઈ રહ્યો છું આ જ્ઞાન સૃષ્ટિના પ્રારંભમાં મેં સૂર્યદેવ વિવસ્વાનને દીધું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન હમ વેયમ વિવસ્વાન મનવે પ્રાહો મનુ ઇક્ષ્વા કવે પ્રવિત સકાલ નેહે મહતા યોગો નષ્ટ પરંતપ. તો ભક્તો સૂર્યદેવ ભગવાનના પ્રથમ શિષ્ય છે, પરમ જ્ઞાની છે. કીધું ગોકર્ણ તમારા પ્રશ્નનો જવાબ માત્ર સૂર્યદેવ જ આપી શકશે. ગોકર્ણએ પોતાની તપસ્યા અને ભક્તિના પ્રભાવથી સૂર્યની ગતિ ઊભી રાખી દીધી. સૂર્ય દેવતા પ્રગટ થયા. મારા ભાઈ ધુંધુકારી જે પ્રેત યોનિને પ્રાપ્ત થયા છે, 1000 વાર ગયામાં અંત્યેષ્ટિ ક્રિયા છતાં કર્યા પણ જેનો ઉદ્ધાર થઈ શકે એમ નથી, એને પ્રેત યોનિમાંથી મુક્ત કરી ભગવત ધામ વૈકુંઠને પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે સૂર્ય દેવતા ભગવાન ભાસ્કર ગોકર્ણને ઉત્તર આપે છે કે જેને જીવનમાં બહુ પાપ કર્યું છે, અકસ્માતથી કમોત થયું છે અને પ્રેત યોનિને જે પ્રાપ્ત થયા છે, એવા વ્યક્તિનો જો ઉદ્ધાર કરવો હોય તો આ જગતમાં એક જ કાર્ય અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન. એક વાર પણ એ વ્યક્તિ માટે જો શ્રીમદ ભાગવત સપ્તાહ કરવામાં આવે અને એનું ફળ એ વ્યક્તિને અર્પણ કરવામાં આવે, ઇદમ સમર્પયામિ જો કરી દેવામાં આવે તો નિશ્ચિત એ વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય.
આટલું સાંભળતા ગોકર્ણના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થયો. સૂર્યદેવ પ્રકટ થયા અને એ જ ઘડીએ એ જ સમયે એ તુંગભદ્રા નદીના તટે ઉત્તમ નગરમાં બહુ સુંદર ભાગવત કથાનું આયોજન સમસ્ત બ્રાહ્મણોએ અનુમોદન કર્યું. ગોકર્ણજી, તમારી જેવા વક્તા અમે ક્યાં ગોતવા જશું? ગોકર્ણજી ભાગવતના વક્તા વિના આખું ગામ ભાગવતના શ્રોતા. અને એ સમયે 7 ગ્રંથિ વાળું એક વાંસ ત્યાં લગાડવામાં આવ્યું. કહેવાય છે પ્રેત યોનિને પ્રાપ્ત ધુંધુકારી એ વાંસમાં આવીને બેસી ગયા, જેમાં 7 ગ્રંથિ હતી. અને કહેવાય છે ગોકર્ણજીએ ભાગવત કથા પ્રારંભ કરી. ભાગવત કથાનું પ્રથમ સત્ર અને બીજા સત્રનો અંત થાય. પ્રથમ દિવસનો જ્યારે ભાગવત કથાનો અંત થયો, અંત થતા જ એ વાંસની પ્રથમ ગ્રંથિ તૂટી ગઈ. ભાગવત કથાના બીજા દિવસના અંતે બીજી ગ્રંથિ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. અને ભક્તો કહેવાય છે જ્યારે એ ભાગવત કથાનો 7મો દિવસ હતો અને 7મા દિવસની પૂર્ણાહુતિ હતી, કહેવાય છે એ 7મા દિવસની પૂર્ણાહુતિ સમયે એ વાંસની 7મી ગ્રંથિ તૂટી. અને એ 7મી ગ્રંથિ તૂટતા જ એ વાંસમાંથી એક દિવ્ય શરીર પ્રાપ્ત થઈ. ભગવાનના પાર્ષદ સમાન એ ગોકર્ણએ શરીર પ્રાપ્ત કરી લીધું અને આકાશના માર્ગે શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર ધારણ કરી એક દિવ્ય વિમાન ઉતર્યું. અને એ ધુંધુકારી એ વિમાનમાં સવાર થઈ ભગવાનના ધામમાં જવા માટે તૈયાર થઈ. ભાગવત કથા શ્રવણ કરવાથી એક પ્રેત યોનિને પ્રાપ્ત ધુંધુકારી ભગવત સ્વરૂપ પ્રાપ્ત કરી ભગવાનના ધામમાં જવા માટે તૈયાર થયા. અને જેવું એ વિમાન ઉડવા જાય એ જ સમયે આખા ગામના ભક્તોએ મળી વિમાનને પકડી લીધું. અમે નહીં ઉડવા દઈએ, અમે આ વિમાનને નહીં જવા દઈએ. કેમ? ભગવાનના જે પાર્ષદો હતા ધુંધુકારીને લેવા માટે આવ્યા હતા. પૂછ્યું, તમે આ ધુંધુકારીને જવા દો, અમે વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યા છે. તો ગામના માણસોએ કીધું કે કથા ખાલી ધુંધુકારીએ જ સાંભળી છે, કથા તો અમે પણ સાંભળી છે. તો તમે અમને કેમ નથી લઈ જતા? ખાલી ધુંધુકારીને જ લઈ જાઓ છો. અમે નહીં લઈ જવા દઈએ. તમારે જો લઈ જવા હોય તો અમને બધાને લઈ જાઓ. ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે ધ્યાનથી સાંભળો, કથા તો તમે બધાએ સાંભળી છે, હું માનું છું, પણ તમારી કથા સાંભળવામાં અને આ ધુંધુકારીની કથા સાંભળવામાં અંતર છે. તમે જ્યારે કથા સાંભળતા હતા તો કથા સાંભળતા અનેક કાર્ય પણ કરતા હતા. ફોનમાં વાતે કરી લેતા હતા, પાણી પણ પી લેતા હતા અને ક્યારેક ઝોલા ઝબકા પણ ખાઈ લેતા હતા. અને કથાનો સત્ર સમાપ્ત થતા ઘરે જઈને ચાની રકાબી પી જતા હતા. અને ક્યારેક તો કથાના મંડપમાં આવીને પણ માવો ખાતા હતા. તો તમે કથા સાંભળી અને આ ધુંધુકારીએ કથા સાંભળી, એમાં જમીન આસમાનનો અંતર છે. તમે લોકોએ કથા સાંભળી પણ એ કથામાં અનેકો વ્યસન, બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કર્યું, અનેકો વ્યસન કર્યા અને સંસારની ચર્ચા. ફલાણી આજે લાલ સાડી પહેરીને આવી હતી, આપણે કાલે લાલ જ પહેર્યું છે, કાલે તો આપણે બાંધણી પહેરીશું. કથા નો સાંભળી, માત્ર સંસારની અને જગતની ચર્ચા. કથાનું ચિંતન હોવું જોઈએ. કથા સાંભળ્યા પછી કથાનું મનન હોવું જોઈએ. તમે તો કથા સાંભળીને તમારા ઘરે જઈ આ વ્યસનમાં અને ભોગોમાં રચાપચા થઈ જતા હતા. પણ આ પ્રેત જે હતો, ધુંધુકારી હતો, હૃદયથી દુઃખી હતો અને દુઃખી હોવાને કારણે કથાને ધ્યાનથી સાંભળતો હતો. અને કથા સાંભળ્યા પછી પણ અહીંયા જ બેસી કથાનું મનન કરતો હતો. અને તમે તો ઘરે જઈને સૂઈ જતા હતા. તો અંતર એ છે કે તમે લોકોએ કથા સાંભળી પણ સાંભળ્યા છતાંય નથી સાંભળી. કારણ કે શરીરથી તો આવીને બેસી ગયા, શરીરને તો બેસાડી દીધું, પણ મન અમુકનું મુંબઈમાં, અમુકનું સુરતમાં, અમુકનું ભાવનગરમાં, અમુકનું ઓફિસમાં, અમુકનું ટીવીમાં. મનથી
અને ઇન્દ્રિયોથી કથા સાંભળવી જોઈએ. મન બુદ્ધિ એવમ ઇન્દ્રિય. તો તમે માત્ર શરીરથી સાંભળી છે, મન અને બુદ્ધિથી નથી સાંભળી. અને સાંભળ્યા પછી તમે કથાનું મનન અને ચિંતન નથી કર્યું. માટે તમે લોકો ભગવાનના ધામમાં જવા માટે યોગ્ય નથી. અને આ પ્રેત હતો છતાં પણ એણે આ ભાગવત કથાને ધ્યાનથી સાંભળી, આ કથાનું મનન કર્યું. માટે ભગવત સ્વરૂપ પ્રાપ્ત થઈ આ ભગવાનના ધામમાં અવશ્ય જશે. આટલું કહી ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈને વયા ગયા. સૂત ગોસ્વામી કહે છે કે આ ધુંધુકારી કોણ હતો? પ્રેત હતો, પાપી હતો. જીવનમાં એવું કોઈ કાર્ય નહોતું, એવું કોઈ પાપ નહોતું જે ધુંધુકારીએ નહોતું કર્યું. છતાં પણ એણે ભાગવત કથા સાંભળી તો ભગવત સ્વરૂપ પ્રાપ્ત કરી ભગવાનના ધામમાં વયો ગયો. તો ભક્તો, આપણે પ્રેત તો નથી, આપણે પાપ ભલે કર્યા હશે પણ ધુંધુકારી જેટલા તો નથી કર્યા. તો આટલો મોટો પાપી અને પ્રેત શરીરમાં હોવા છતાં પણ ભાગવત કથા સાંભળીને જો એનો ઉદ્ધાર થઈ શકતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. શું આપણો ઉદ્ધાર ન થઈ શકે? અવશ્ય થઈ શકે. તો ધુંધુકારી જ્યારે વયા ગયા અને અહીંયા પછી ગામના લોકોએ મીટિંગ કરી કે આપણે કથાનું આયોજન તો કર્યું પણ આપણને કઈ લાભ ન મળ્યો. તે કામ કરીએ, બીજી કથા કરીએ. ગોકર્ણને કીધું તમે બીજી વાર ચાલુ કરો અને હવે અમે કથા સાંભળશું તો ધ્યાનથી સાંભળશું. જો ત્યાં તો અવસર હતો બીજી વાર કથા સાંભળવાનો, અહીંયા બીજી કથા સાંભળવાનો અવસર નથી, એટલે ધ્યાન રાખજો. તો આપણે બીજી વાર કથાનું આયોજન. ગોકર્ણ મહારાજ તમે બીજી વાર કથા કરો ને. ગોકર્ણના હૃદયમાં તો ભગવત પ્રેમ અને ધ્યાનથી સાંભળો ભક્તો. જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ હોય ને, રૂપ ગોસ્વામી ભક્તિ સામૃત સિંધુમાં લખે છે કે જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રકટ થઈ જાય તો કૃષ્ણ પ્રેમ પ્રકટ થવા વાળા વ્યક્તિના હૃદયમાં 12 ચિહ્ન, 12 વસ્તુ પ્રકટ થાય. અને એ 12 વસ્તુમાં એક વસ્તુ છે નામ ગાને સદા રુચિ, પ્રીતિ તદ વસતી સ્થલે. એ વ્યક્તિ ભગવાનની કથા ગાવામાં એની પૂર્ણ રુચિ હોય, એને આનંદ હોય. એ ક્યારેય ભગવાનની કથા બોલતા થાકે નહીં, જેનો પ્રેમ ભગવાનના ચરણોમાં ઉત્પન્ન થઈ જાય. ગોકર્ણને કીધું તમે બીજી વાર કથા કરો. બોલે કોઈ વાંધો નહીં, બીજી વાર ચાલુ કરી. તો બીજી વાર કથા ચાલુ થઈ અને ગામના સમસ્ત લોકોએ ધ્યાનથી કથા સાંભળી. હવે તો બધું વ્યસન પણ છોડી દીધું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે અને કથા સાંભળ્યા પછી કથાનું મનન કરે, ચિંતન કરે. અને આવી રીતે 1 2 3 4 5 6 7 દિવસ સુધી કથા સાંભળી. કહેવાય છે 7મા દિવસે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ, કથાની પૂર્ણાહુતિ થતા જ કહેવાય છે આકાશના માર્ગે હજારો વિમાન આવ્યા અને હજારો વિમાન એ તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નગરમાં નીચે ઉતર્યા. અને જેટલા લોકોએ ભાગવત કથા સાંભળી હતી આ સમસ્ત શ્રોતાઓને વિમાનમાં બેસાડી એ હજારો લોકો આખા ગામના રહેવાસીઓને ભગવાનના ધામ વૈકુંઠમાં લઈને વયા ગયા. તો ભક્તો, આ છે ભાગવતની મહિમા. જે વ્યક્તિ ભગવત કથા શ્રવણ કરે નિશ્ચિત એમનો ઉદ્ધાર થાય. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે વાત સાચી, આપણે ભાગવત કથા સાંભળીએ તો આપણો ઉદ્ધાર થાય, આપણે ભાગવત કથા સાંભળીએ તો આપણા પિતૃઓનો ઉદ્ધાર કેવી રીતે થાય? આપણે તો આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર કરવો છે. તો આપણે ભોજન કરીએ તો આપણું પેટ ભરાય, આપણા માતા પિતાનું પેટ કેવી રીતે ભરાય? અમુક લોકો એવો દાવો કરે, એવો તર્ક મૂકે. તો આપણે ભાગવત કથા સાંભળીએ તો પિતૃનો ઉદ્ધાર કેવી રીતે થાય? ભક્તો, આ સંસારમાં પિતૃ, પુત્ર અને પૌત્ર અનેકો પ્રકારના કર્તવ્યોથી બંધાયેલા છે. અને નિશ્ચિત પુત્ર દ્વારા જો ભાગવત કથા શ્રવણ કરવામાં આવે તો પિતૃનો ઉદ્ધાર થાય. કદાચ આધ્યાત્મિક વાત ન સમજી શકો તો ભૌતિક ઉદાહરણ તો તમે સમજી શકો. કે માની લો આપણા માતા પિતા જીવિત હોય અને એમને ઈચ્છા થઈ હોય અમે અમેરિકા ફરવા જઈએ.
તો આપણા માતા પિતા અમેરિકા ફરવા ગયા હોય 10 દિવસનું કહી કે અમે 10 દિવસ ત્યાં રોકાશું, અને 10 દિવસ અમેરિકામાં રહ્યા અને પછી વિચાર કરી નહીં આ તો મહિનો રોકાવા જેવું છે, તો હજી 20 દિવસ વધારી દે. પણ એ તો 10 દિવસની જ એરેન્જમેન્ટ કરીને ગયા હતા, એની પાસે એટલા પૈસા નહોતા. તો એ માતા પિતા ભારતમાં મુંબઈમાં ફોન કરે કે બેટા અમારે અમેરિકામાં હજી 20 દિવસ વધારે રહેવું છે, તો તું અમને પૈસા મોકલ, કારણ કે અમારે અહીંયા કંઈ ખરીદી કરવી હોય. તેનો પુત્ર શું કરે, ભારતમાં કોઈ બેંકમાં જાય અને બેંકમાં જઈ પૈસા જમા કરાવે, ભારતની બેંકમાં પૈસા જમા કરાવે અને અમેરિકાના એટીએમમાં એક કાર્ડ નાખે અને એ બધા પૈસા ખરખર ખરખર કરીને નીકળી જાય. વિચાર કરો ભક્તો, આ સાધારણ સંસારમાં, આ ભૌતિક જગતમાં સાધારણ લોકોની આ સુવિધા છે કે ભારતમાં પૈસા જમા કરાવો અને અમેરિકામાંથી માતા પિતાને મળી જાય. તો ભગવાનની શું આ વ્યવસ્થા ન હોઈ શકે કે અહીંયા આપણે ભાગવત કથા શ્રવણ કરીએ અને પિતૃલોકમાં પિતૃઓને આનું ફળ પ્રાપ્ત થઈ જાય? અવશ્ય થઈ શકે. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. તો નિશ્ચિત આ ભાગવત કથા સાંભળવા વાળાનો પણ ઉદ્ધાર કરે અને જે વ્યક્તિ સાંભળે છે એમના પિતૃઓનો પણ ઉદ્ધાર કરે છે. અતઃ આ ભાગવત કથા એક ગંગા સમાન છે. ભક્તો, ગંગા તો માત્ર ગંગાના કિનારે રહેવાવાળા લોકોને જ પવિત્ર કરે છે, પણ આ ભાગવત રૂપી ગંગા જન સમાજમાં અનેકો શહેરોમાં અને ગામ ગામમાં જઈ લાખો કરોડો લોકોને પવિત્ર કરે છે. શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આ ભાગવત કથા રૂપી ગંગાએ પોતાનો રૂખ, પોતાનો કિનારો બદલી આ ચકંપર ગામમાં આવી છે. તો ભક્તો, આજે આ ભાગવત રૂપી ગંગા ચકંપર ગામમાં આવી છે, તો આપણે પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ અને ભાગવત કથા રૂપી ગંગામાં સ્નાન કરવું જોઈએ. અમુક તો ગંગા વહેતી હોય છતાંય ગંગામાં સ્નાન ન કરે, એ તો બહુ મોટું દુર્ભાગ્ય છે. કદાચ ગંગાના કિનારે કોઈ તરસો મરી જાય, ગંગાના કિનારે બહુ મોટું ટોળું વળ્યું હરકી પોડી ઉપર, અને શું થયું કીધું અહીંયા એક ભાઈ મરી ગયા. એ ભાઈને મરવાનું કારણ બહુ તરસ્યા હતા ને એટલા માટે મરી ગયા. હવે ગંગાના કિનારે કોઈ તરસો મરી ગયો હોય તો એ ગાંડો ન કહેવાય? ગંગા જળ જે બિસ્લેરી કરતા પણ કોટી કોટી ગણા શ્રેષ્ઠ, એવા દિવ્ય જળના કિનારે ઉભો છે છતાંય તરસો મરી જાય, તે તો દુર્ભાગ્ય કહેવાય. આ ભાગવત રૂપી ગંગા જ્યારે આપણા ગામમાં આવી છે અને આપણે જો આ ગંગામાં સ્નાન ન કરીએ તો આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે. અતઃ આપણા ભાગ્યને ઉદય કરવો જોઈએ, આ ભાગ્યને ખોલવું જોઈએ. અને એટલા માટે તો વેદ વ્યાસજી આ ભાગવત ગંગામાં સ્નાન કરવા માટે સમસ્ત લોકોને બોલાવે છે. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વો ભાઈઓ, આવો બહેનો, ભાઈઓ ચકંપર ગામમાં આવી છે
તો માત્ર આ ભાગવતને સાંભળવું જ નહીં, આ ભાગવતના ઉપદેશોને આપણા જીવનમાં ધારણ કરવા જોઈએ. આ ભાગવતના સિદ્ધાંતોને આપણું જીવન બનાવી લેવું જોઈએ અને આપણા જીવન